V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। બ્રેકિંગ અમરેલી ચલાલા લાકડાના ડેલામાં મૃતદેહ મળી આવતા પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી। ચલાલા દાનેવ સોસાયટીમાં આવેલ લાકડાના ડેલામાં મૃતદેહ મળી આવતા મૃતદેહને તાત્કાલિક ચલાલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ ચલાલા પોલીસ વિભાગે તપાસ હાથ ધરી। કેવા કારણોસર મૃત્યુ થયું તેનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ। મારું નામ મનસુખભાઈ ગોવાભાઈ રાઠોડ છે, ગામ ચલાલા। મારો નાનો ભાઈ જીતેશ સવારે વહેલો 6:30 વાગે અમારે એક લાકડાનો ઢેલો છે, એને લાતી કહે છે, જૂના લાકડાનો ધંધો છે। ત્યાં એ શંકાસ્પદ હાલતમાં મોઢેથી નાકેથી ને આંખે તૂટી ગયેલી હતી અને બ્લડ જાતું હતું। પછી અમે 2 જણા ત્યાં ગયા અને 108ને રિંગ કરી અને ચલાવા સિવિલ લાવ્યા। ત્યાં ડૉક્ટરે કીધું કે આ ભાઈની ડેથ થઈ ગયેલી છે। એટલે આખી રાત ત્યાં હતા કે સવારે ગયા હતા? કાંઈ ખ્યાલ નથી, કેમ કે એ આ કાંઠે રહે, અમે ઓલી બાજુ રહીએ છીએ, જુદા ભાઈ હોય, જુદા રહેતા હોય। અમને તો સવારે 6:30 વાગે ખ્યાલ આવ્યો કે આવું થયું છે। તમને જાણ કોણે કરી? અમારા ભાઈની દીકરીએ। દીકરી ત્યાં ગઈ હતી? હા, એની દીકરી ગઈ હતી, પપ્પાને બોલાવવા। એ પછી ઘેરે આવીને એને મને ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે મારા પપ્પાને। તમે ગાય 2 જણા મારા ઘરનાનું ગાડી લઈ ગયા અને ત્યાં જોયું તો આવું થયું હતું। અમે સીધું 108। દીકરી ગઈ એટલે એ 100% કે એ રાત્રે ઘરે તો નથી જ આવ્યા? હા, એવો બન્યો હતો।